ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આપણા યશસ્વી અધ્યક્ષ, ભારત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, મહાનુભાવો અને મોટી સંખ્યાની અંદર પધારેલા સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો. મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિસાવદર, ભેસાણ આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે 19મી તારીખે જ્યારે મતદાન થવાનું છે, આપણા ઉમેદવારનો દરેક ગામની અંદર અત્યારે પ્રવાસ ચાલી રહ્યો છે અને જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલને જે રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે, અનેક જગ્યાએ અમારે પ્રવાસમાં પણ જોડાવાનું થયું છે ને જે પ્રમાણે લોકોએ ઉત્સાહ બતાવ્યો છે, મારી સૌ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે હવે ગણતરીના દિવસો આપણી પાસે બાકી છે. દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી જઈ અને ભારતીય જનતા પાર્ટીને દરેક બૂથમાંથી કેમ વધુ મતદાન થાય, કેમ વધારે મત મળે, એ માટે હવે થોડા દિવસો બાકી છે. ત્યારે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ. આપણી રાજ્ય સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર, મિત્રો, સરકારે એટલા બધા કાર્યો કર્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી, દરેક બૂથ સુધી માથું ઊંચું રાખીને જઈ શકે એવું નેતૃત્વ આપણા મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું છે. એટલે આ ચૂંટણીની અંદર વિશેષ કંઈ નહીં કહેતા, પાટીલ સાહેબ વધારે માર્ગદર્શન દેવાના હોય. ફરીથી 19મી તારીખે એક બૂથ સુધી ભારતીય જનતા પાર્ટી અને કમળના નિશાન ઉપર મતદાન થાય એવી નમ્ર વિનંતી સાથે આપણે બે હાથ ઊંચા કરી ભારત માતાની જય બોલાવી અને કિરીટભાઈ પટેલને આપણે જબરદસ્ત સમર્થન આપીએ. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.